નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં ગ્રામરમાં ચેપ્ટર નંબર 1 રિવિઝન વિશે અભ્યાસ કરીશું। હવે સૌપ્રથમ તો રિવિઝન એટલે કે શું? તો રિવિઝન એટલે કે આગળના ધોરણમાં એ ટોપિક આવી ગયો હોય અને આ ધોરણમાં તેને પાછો યાદ કરવાનો હોય। તો આજે આપણે રિવિઝનમાં જોઈએ તો ધોરણ 7માં રિવિઝનની અંદર કુલ 4 ટોપિક આવે છે। એક તો એમ ઇઝ આર, એક તો છે એમ ઇઝ આર, બીજું છે હેવ હેઝ અને ત્રીજું છે ધેર ઇઝ અને ધેર આર। હવે અને ચોથું છે અપોસ્ટ્રોફી એસ। હવે આજે આપણે એમ ઇઝ આર, હેવ હેઝ અને ધેર ઇઝ અને ધેર આર ક્યાં ક્યાં એનો ઉપયોગ થાય, પછી એનું પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવવાનું અને તેનું યસ અને નોમાં આન્સર કેવી રીતે આપવાનો તેનો અભ્યાસ કરીએ। હવે સૌપ્રથમ તો તમને એમ ઇઝ અને આર, આ એમ ઇઝ અને આર છે તે ટુ બીનું રૂપ છે। એમ ઇઝ આર અને હેવ હેઝ આ ટુ બીનું રૂપ છે। હવે તમને એ ખબર હોવી જોઈએ કે આ એમ ઇઝ અને આર છે તે કયા કયા સર્વનામની સાથે આવે। તો જોઈએ, તમને નીચે આપેલું જ છે કે એમ છે તે આઈ સાથે આવે, ઇઝ છે તે હી શી અને ઇટ સાથે આવે અને આર છે તે યુ વી અને ધે સાથે આવે। તો તમને વાક્યમાં કરતાં જો આઈ આપેલો હોય તો તમારે ક્યુ ટુ બીનું રૂપ લખવાનું થશે તો કે છે એમ। એવી રીતે હી સી અને ઇટ આપેલો હોય તો ઇઝ અને યુ વી અને ધે આપેલો હોય તો આર। હવે ધે એટલે કે શું? તો કે ધે એટલે કે શું થશે કે હી શી અને ઇટનું બહુવચન, એટલે કે કોઈ બે છોકરાનું નામ હોય, કોઈ બે છોકરીનું નામ હોય અથવા કોઈ પણ બે વસ્તુ કે કોઈ પણ બે પ્રાણીઓનું નામ હોય, ટૂંકમાં બહુવચનમાં વાક્ય આપેલું હોય ત્યારે ધે સાથે હંમેશા ટુ બીનું રૂપ શું આવશે તો કે છે આર। હવે એવી રીતે હેવ અને હેઝ જોઈએ તો હેવ અને હેઝ જે ટુ બીનું રૂપ છે એની સાથે કયા કયા સર્વનામ આવશે તે જોઈએ। તો કીધું છે કે હેવ સાથે આઈ, યુ, વી અને કે ધે। એવી રીતે હેઝ સાથે હી, શી અને કે ઇટ। તો તમારે આ ખાસ યાદ રાખવાના કે એમ ઇઝ અને આર વડે કયા કયા ટુ બીના રૂપ આવશે અને હેવ અને હેઝ વડે કયા કયા ટુ બીના રૂપ આવશે। તો બધાએ ગ્રામરની બુકમાં આ જે છે કોષ્ટક એ બધાએ ગ્રામરની બુકમાં લખી લેવા। હવે આપણે એનું વાક્ય બનાવતા શીખી તો જોઈએ કેવી રીતે વાક્ય બનશે। તો જુઓ, તમને સ્ક્રીન ઉપર એક્સરસાઇઝ દેખાય છે, કીધું છે કે એમ ઇઝ અને આર વડે ખાલી જગ્યા પૂરો અને પ્રશ્નાર્થ વાક્ય બનાવી યસ નોમાં ઉત્તર લખો। તો એક્ઝામ્પલમાં જોઈએ કે રામ એન્ડ શ્યામ, પછી ખાલી જગ્યા આપેલી હોય અને ફ્રેન્ડ્સ, અહીંયા તમને ખાલી જગ્યા આપેલી હોય રામ એન્ડ શ્યામ। હવે અહીંયા તમને બે નામ આપેલા છે, રામ એન્ડ શ્યામ। હવે રામ અને શ્યામ છે બે નામ છે, એટલે બે નામ હોય એટલે કે બહુવચન થાય। તો મેં કીધું હતું કે બહુવચનમાં કર્તા કોણ આવશે તો કે છે ધે। તો ધે સાથે એમ ઇઝ અને આરમાંથી ટુ બી ક્યુ આવશે તો કે છે આર। તો ખાલી જગ્યાની અંદર શું આવશે તો કે છે આર। પછી હવે એનું આપણે ખાલી જગ્યા પૂરાઈ ગઈ બરાબર, એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો યાદ રાખવાનું કે પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે હંમેશા ટુ બીનું રૂપ આગળ આવે છે। તો ટુ બી અહીંયા આપણે શું મૂકેલું છે તો કે આર મૂકેલું છે। તો આર મૂકેલું છે તો આર છે તે ક્યાં આવશે વાક્યની શરૂઆતમાં, તો કે આર છે વાક્યની શરૂઆતમાં આવશે અને
પછી કીધું છે આર રામ એન્ડ શ્યામ ફ્રેન્ડ્સ. શું રામ અને શ્યામ મિત્રો છે? બરાબર. ટુ બીનું રૂપ ક્યાં લેવાનું? આગળ. રામ અને શ્યામની જગ્યાએ આર લેવાનું અને આરની જગ્યાએ રામ અને શ્યામ. અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય એટલે ફરજિયાત શું લખવાનું પાછળ? પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું, ભૂલવાનું નહીં. હવે ખાલી જગ્યા પૂરાઈ ગઈ, પ્રશ્નાર્થ વાક્ય બનાવી ગયું. હવે તમને કીધું છે કે યસ અને નોમાં એટલે વાક્યનો ઉત્તર આપવાનો છે, યસ અને નોમાં. હવે તમને પૂછે કે શું રામ એન્ડ શ્યામ છે તે મિત્રો છે? તેનું યસ અને નોમાં આન્સર આપવું હોય તો કીધું છે કે યસ, હા. પછી રામ એન્ડ શ્યામનું સર્વનામ મૂકવાનું છે. તો રામ એન્ડ શ્યામ છે એ બહુવચન છે, તો બહુવચન માટે ક્યુ સર્વનામ આવશે? તો કે છે કે ધે. અને ધે સાથે ટુ બી ક્યુ આવશે? તો કે છે આર. બરાબર. હવે એવી રીતે આપણે નોનું વાક્ય બનાવવું હોય તો કે છે નો સર્વનામ એટલે કે ધે. ધે સાથે ટુ બી ક્યુ આવશે? તો કે છે આર. પછી તમને અહીંયા આરન્ટ આપેલું છે, આરન્ટ આપેલું છે. આરન્ટનું ફૂલ ફોર્મ શું થશે? કે આર નોટ. બરાબર. આપણે નોથી આન્સર આપવું હોય તો પાછળ નોટ આવે. તો આર નોટ છે એ આર નોટને ટૂંકમાં કેવી રીતે લખાશે? તો કે છે આરન્ટ. તો હવે આવી રીતે આપણું બીજું વાક્ય જોઈએ. તો અહીંયા તમને કીધું છે કે યુ પછી બ્લેન્ક આપેલી હોય અને અન એન્જિનિયર. હવે યુ છે, હવે યુ સાથે એમ ઇઝ અને આરમાંથી ટુ બી ક્યુ આવશે? તો કે છે આર. હવે તો અહીંયા ટુ બી એટલે આર આવશે. પછી એ જ વાક્યને આપણે પ્રશ્નાર્થ બનાવવું હોય તો પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે ટુ બી હંમેશા વાક્યની ક્યાં આવશે? તો કે શરૂઆતમાં. તો પહેલાં આવશે આર, પછી આરની જગ્યાએ શું આવશે? તો કે છે યુ. આર યુ અન એન્જિનિયર? શું તમે એન્જિનિયર છો? આપણે એનો જવાબ યસ અને નોમાં આપવાનો છે. હવે હું તમને પ્રશ્ન પૂછું કે શું તમે એન્જિનિયર છો? હું તમને બધાને પ્રશ્ન પૂછું કે શું તમે લોકો એન્જિનિયર છો? તમે હોય તો યસ કહો ને ના હોય તો ના કહો. બરાબર ને? તો યસ અને નોમાં આન્સર આપવાનો છે. તો યસ. હવે તમને પૂછું છું, તમને બધાને પૂછું છું એટલે અહીંયા કરતાં તમને વી આપેલો છે, અહીંયા કરતાં તમને યુ આપેલો છે. હું તમને પૂછું છું એટલે યુ આવે. હવે તમે એનો આન્સર આપો એટલે શું થઈ જશે? યુનો શું થઈ જશે? વી. તો આ યુવાળા વાક્યમાં ખાસ ધ્યાન રાખવાનું કે યુવાળું વાક્ય હોય અને તમે એનો યસ અને નોમાં આન્સર આપો તો એનું સર્વનામ કા આઈ અને કા થઈ જશે વી. બરાબર. આઈ કા વી લખવાનું. હવે આપણે સર્વનામ વી લખેલું છે તો વી સાથે ટુ બી શું આવશે? તો કે છે આર. હવે એનું આપણે નકાર વાક્ય એટલે નોમાં આન્સર આપવો હોય તો શું આવશે? કે નો વી આરન્ટ. બરાબર. હવે આપણે એમ ઇઝ અને આરના વાક્ય જોયા. આવી જ રીતે આપણે હેવ અને હેઝના જોવાના છે. વાક્ય આવી રીતે જ બનાવવાના છે. આપણે જે જગ્યાએ એમ ઇઝ અને આર મૂકતા એવી રીતે આપણે હેવ અને હેઝ મૂકવાનું છે. તો જોઈએ, જો સેમ ટુ સેમ એવી રીતે જ બનાવવાનું છે, જસ્ટ હેવ અને હેઝ ચેન્જ કરવાનું છે. હવે હેવ અને હેઝ કોની સાથે લાગે અથવા કયા સર્વનામની સાથે લાગે એ મેં શરૂઆતમાં કહી જ દીધું છે. તો અહીંયા વાક્ય જોઈએ કે ધ બોયઝ પછી ખાલી જગ્યા આપેલી હોય અને બેટ્સ. હવે ધ બોયઝ આપેલું છે, બોય નથી કીધું, બોયઝ કીધું છે. તો બોયઝ એટલે બાળકો કીધું છે, ઝાઝા બધા બાળકો છે. તો ઝાઝા બધા બાળકો એટલે બહુવચન થયું. તો બહુવચનમાં હેવ આવશે કે હેઝ આવે? તો કે હેવ આવે. તો અહીંયા ખાલી જગ્યામાં શું લખવાનું? તો કે છે હેવ. તો અહીંયા હેવ લખેલું છે. પછી આ જ વાક્યને મારે પ્રશ્નાર્થ બનાવવું હોય તો પહેલાં વાક્યની જેમ ટુ બીનું રૂપ ક્યાં લઈ લેવાનું? તો કે આગળ. તો હેવ ધ બોયઝ બેટ પછી પ્રશ્નાર્થ ચિહ્ન. શું બાળકો પાસે બેટ છે? હવે આ જ વાક્યને મારે યસ અને નોમાં આન્સર આપવું હોય તો યસ ધે હેવ અને નો ધે હેવન્ટ.
જો અહીંયા ધે કીધું છે, ધે કેમ આવ્યું? કેમ કે ધ બોયઝ છે, ઝાઝા બધા બાળકો કીધા છે. એક બાળક કીધું હોય તો હી આવે, બરાબર ને? ઝાઝા બધા બાળકો કીધા છે તો હી, સી અને ઇટનું બહુવચન શું થાય? તો કે છે દે. તો અહીં સર્વનામ શું લખેલું છે? તો કે છે દે. હવે આનું બીજું એક્ઝામ્પલ લઈએ કે યતીન એન્ડ જય ખાલી જગ્યા મેની ટોયસ. હવે યતીન અને જય બે નામ છે એટલે બહુવચન થયું, તો બહુવચનમાં હેવ આવશે કે હેઝ આવશે? તો કે છે હેવ. તો અહીંયા ખાલી જગ્યામાં હેવ લખેલું છે. હવે આ જ વાક્યને મારે પ્રશ્નાર્થ બનાવવો હોય તો હેવ ક્યાં આવશે? આગળ. તો હેવ યતીન એન્ડ જય ટોયઝ, અને પાછળ ફરજિયાત શું કરવાનું? પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આ જ વાક્યને મારે યસ અને નોમાં આન્સર આપવો હોય તો પહેલાં શું કહે છે કે યશ, પછી યતીન એન્ડ જય બે નામ છે તો બે નામ હોય એટલે બહુવચન થયું, બરાબર? તો બહુવચન માટે કયું સર્વનામ આવશે? તો કહે છે કે ધે. યશ ધે હેવ. હવે આ જ વાક્યને મારે નકારવું ના હોય કે નો ધે. હવે હેવ નોટ થાય. હવે હેવ નોટને ટૂંકમાં કેવી રીતે લખાશે? તો કહે છે હેવન્ટ. તો કે નો ધે હેવન્ટ. હવે અહીંયા તમને બે નામ આપેલા છે, એની જગ્યાએ ખાલી તમને યતીન નામ આપેલું હોય, ખાલી તમને યતીન નામ આપેલું હોય તો અહીંયા યતીન એક હોય તો અહીંયા ધેની જગ્યાએ શું લખવાનું થશે? તો કે છે હી, બરાબર? એક નામ હોય તો કે હી, સી અને ઇટ આવશે, અને બે અથવા બેથી વધારે નામ હોય તો શું આવશે? ધે. હવે આવી જ રીતે આપણે ધેર ઇઝ અને ધેર આરના વાક્યો જોઈ. વાક્ય એવી રીતે જ બનશે, આપણે જ્યાં જ્યાં એમ ઇઝ આર લખતા, હેવ હેઝ લખતા, તેની જગ્યાએ આપણે ધેર ઇઝ અને ધેર આર લખવાનું છે. તો ધેર ઇઝ અને ધેર આર લખવાનું છે, તેનું વાક્ય જોવાનું. ધેર ઇઝ હોય ત્યાં એક વચન આવશે અને ધેર આર હોય ત્યાં શું આવશે? કે બહુવચન. જ્યાં જ્યાં એક વચન હોય ત્યાં ધેર ઇઝ, અને જ્યાં જ્યાં બહુવચન હોય ત્યાં ધેર આર. તો પહેલું વાક્ય તમને આપેલું છે, પહેલાં તમને ખાલી જગ્યા આપેલી હોય અહીંયા અને કીધું હોય કે અ બુક ઓન ધ ટેબલ. ખાલી બુક કીધું છે, અહીંયા ખાલી તમને બુક કીધું છે. હવે એક બુકની વાત કરવામાં આવેલી છે તો એક બુક માટે ધેર ઇઝ આવશે કે ધેર આર આવે? સ્વાભાવિક છે, શું આવશે? કે ધેર ઇઝ. તો ખાલી જગ્યામાં શું આવશે? કે ધેર ઇઝ. તો અહીં ખાલી જગ્યા ધેર ઇઝ લખેલી. પછી આ જ વાક્યને મારે પ્રશ્નાર્થ બનાવવું છે તો અહીંયા ટુ બી ઇઝ છે, તો ઇઝ ક્યાં આવી જશે? આગળ. ટૂંકમાં પહેલાં બે શબ્દને ચેન્જ કરી નાખવાનું. તો અહીંયા ઇઝ આગળ લેવા અને પછી કીધું છે ઇઝ ધેર અ બુક ઓન ધ ટેબલ, પાછળ ફરજિયાત શું કરવાનું? ક્વેશ્ચન માર્ક. રેડી? ઇઝ અને પ્રશ્નાર્થ વાક્ય બનાવો એટલે આ પહેલાં બે શબ્દ છે એને શું કરી નાખવાનું? ચેન્જ કરી નાખવાનું. ઇઝને અને ધેરને ચેન્જ કરી નાખવાનું. પછી આ જ વાક્ય મારે, આ વાક્યને મારે યસ અને નોમાં આન્સર આપવો છે. તો આની જેમ યસ નોમાં આન્સર આપવો હોય તો શું કહે છે? યસ ધેર ઇઝ. યસ ધેર ઇઝ. અને નોમાં આન્સર આપવો હોય તો નો ધેર ઇઝન્ટ. ઇઝ નોટ થાય, ઇઝ નોટ થાય, પરંતુ ઇઝ નોટને ટૂંકમાં કેવી રીતે લખાશે? કે છે ઇઝન્ટ. બરાબર? હવે અહીંયા કદાચ બુક આપેલું છે, બુકની જગ્યાએ તમને બુક્સ આપેલું હોય તો બુક્સ માટે ધેર ઇઝ આવે કે ધેર આર આવે? તો કે છે ધેર આર આવે. તો આ ઇઝની જગ્યાએ શું કરી નાખવાનું? ધેર આર. પછી અહીંયા તમને આન્સર આપો તો યસ ધે આર, અને નોમાં આન્સર આપો તો નો ધે આરન્ટ. બરાબર? આવી રીતે એમ ઇઝ આર, હેવ હેઝ, ધેર ઇઝ અને ધેર આર વડે વાક્યો બનાવવાના છે. એટલે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું, પછી યસ અને નોમાં આન્સર આપવાનું. આવી રીતે વાક્યો બનાવવાના છે, તે હવે આવડી જશે. તો હવે આ વાક્ય જોઈ લીધા. પછી હવે રિવિઝનમાં અપોસ્ટ્રોફી એસવાળા વાક્યો આવે છે, તે હવે આપણે આવતા વિડીયોમાં જોઈશું.